નમસ્કાર મિત્રો, જ્યારથી માલદીવની અંદર નવી સરકાર બની છે ત્યારથી જ તેઓ એન્ટી ઇન્ડિયા સ્ટેન્ડ અપનાવી રહ્યા છે. ભારતીય સેનાને ત્યાંથી કાઢવાની વાત કરી રહ્યા છે. હવે એન્ટ્રી થાય છે આપણા મોદીજીની. તમે કદાચ મોદીજીના વિરોધી હોય કે સમર્થક હોય, પરંતુ એ વાત તો માનવી જ પડશે કે એ વ્યક્તિ ખરેખર ખૂબ હોશિયાર છે. એમણે થોડા દિવસો પહેલાં લક્ષદ્વીપની મુલાકાત લીધી, ત્યાંના થોડા ઘણા ફોટો શેર કર્યા અને લોકોને સમજાવ્યું કે ભાઈ તમે અહીંની મુલાકાત લો. આ વાતથી માલદીવને એટલી તકલીફ થઈ કે એમના મંત્રીઓએ ભારત વિશે ખૂબ ખરાબ શબ્દો ટ્વીટ કર્યા. એક વ્યક્તિએ એવું કીધું કે ભાઈ મોદી તો ઇઝરાયલના પપેટ છે. એક વ્યક્તિએ એવું ટ્વીટ કર્યું કે ભાઈ તમે કઈ રીતે મેનેજ કરી શકો, તમારા ભારતમાં તો ખૂબ ખરાબ બદબુ આવે છે, બધી જગ્યાઓ ગંદી છે. આ વાતની ભારતીયોને એટલી તકલીફ થઈ કે તેમણે હજારોની સંખ્યામાં માલદીવની ટિકિટ કેન્સલ કરી નાખી. ત્યારબાદ માલદીવને ભાન આવ્યું કે જો ભારતીયો હટી જાય તો આપણી હાલત શું થાય. એની સરકારે 3 મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા. મિત્રો, આ તાકાત છે